કે પક્ષના કહેવાતા હાઈકમાન્ડના લોકો ચીટર હોય છે, જુઠ્ઠા હોય છે, ફરેબી હોય છે અને પાર્ટીને તોડવાવાળા હોય છે અને સામેની પાર્ટીને નફ્ફટ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે. હું પોતે બંને પક્ષોમાં બીજેપી અને કોંગ્રેસ, મને એમ થાય કે તમે ભાજપમાં શા માટે છો? કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે 3 બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શુ પ્રજાપતિ જીતે, નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતે, ત્રીજી પણ સીટ આ બીજેપીના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈનું ખરાબ દેખાડવા, બીજેપીને હરાવવા, બીજેપીમાં રહીને. આ નેતા બીજેપીના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા થયા ને તો એમએલએ એમપી મિનિસ્ટર હાના, એની ફરિયાદ તમને? તો ફરિયાદ હોય તો તમે ફરિયાદ કરો એ ખોટું છે, યા તમે મત આપો છો એ ખોટું છે. કારણ તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો, અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો. પ્રજાને તો આમાં ક્યાંય કંઈ છે જ નહીં હિસાબ કિતાબ. આમાં એનો નાગરિક, એનો મતદાર, એની બહેનો દુઃખી, ભાઈઓ દુઃખી, બેકાર કોઈ આપઘાત કરે, ખેડૂતો હા ના બીજા ત્રીજા, મારું તરભાનું ભરો, પાર્ટીનું જે થવું એ થાય. ગાયો કતલ કરવાની, ગાયો કાપે એવા કારખાનાનું ડોનેશન લેવાનું, રૂપિયા 200, 400, 500 કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં ગાયો કપાવવાની. તો જઈનો એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો? ગાય કોંગ્રેસની કે ગાય ભાજપની એવી હોય કે ગાય હોય? કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે, તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી? અમારા ક્ષત્રિયો લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માંગવા ગયા. તમે વિરોધ કરો એ ખોટો હતો, તમે આ ભીખ માંગો છો એ ખોટું છે. તમને શરમ નથી આવતી? કરોડરજ્જુ વગરના માણસો આપણે દુઃખી થઈએ છીએ. પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય, ખાલી ટાઈપમાં ભૂલ એટલે એને કીધું એના સાહેબે એને કર્યું, એ રાત્રે 2 વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો, તો એ તમારે મત આપવાના, તો એ ભાજપ વાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું. કોઈ બેન ઉપર રેપ થાય, બળાત્કારી હોય, જેને પથરા મારવાના હોય, એને જ્યારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે, ટોપી પહેરાવે, ફૂલવાળા પહેરાવે, પગે લાગવાનું કે પથરા મારવાના? મને સમજાવો ખરા? તો તમે બળાત્કારીઓને, ગુંડાઓને, લોકોને લૂંટવા વાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો, તો શા માટે? કયા સિદ્ધાંત નીતિ માટે ભાજપમાં પડ્યા છો? શું લેવા ભાજપમાં પડ્યા છો? વડોદરા આખું ડૂબી ગયું એમ કે ચાલે? ભયંકર કરપ્શન, આવું શહેર હોય? કાર્યાલયના ઉદ્ઘાટન માટે આવ્યા છીએ, લાંબા ભાષણ માટે નહીં. વડોદરા લગભગ 60 વર્ષ, ઘણા 60 વર્ષ પહેલા હું 12 મહિના યુનિવર્સિટી કેમ્પસમાં અને 76-77માં 6 મહિના વડોદરાની જેલમાં, 1.5 વર્ષ સતત વડોદરાને માણ્યું છે. એવા વડોદરા બહુ મોટું નામ, સયાજીરાવ ગાયકવાડ ત્રીજા, એમના માટે આપણે બધાને વાંધો ન હોય તો અમદાવાદનું ઇન્ટરનેશનલ એરપોર્ટ દેવગૌડા પ્રાઇમ મિનિસ્ટર હતા, એવાને આનંદ આવ્યા હતા કરમસદ, અને મને થયું કે જો ભારત સરકાર અમદાવાદના એરપોર્ટને
સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ આવું નામ આપે તો સારું. તાત્કાલિક કેબિનેટે ઠરાવ કરીને વડાપ્રધાનને મોકલી આપ્યો. વડાપ્રધાનશ્રીએ તાત્કાલિક નામની સહમતિ લીધી કેબિનેટની અને અમદાવાદ એરપોર્ટમાં આ નામની તકતી લગાવવા માટે પોતે એરપોર્ટ પર અમદાવાદ આવશે એવી જાહેરાત કરેલી ને આવ્યા પણ ખરા. જે સરદાર સાહેબની બહુ મોટી દુનિયાભરમાં ઊંચી પ્રતિમા કેવડિયા બનાવી છે એવા આજની સરકારના અનુયાયીઓ બહેનો હતા એ બ્લાઉઝમાં કાળા કબજામાં કાળું કપડું ભરીને વિરોધ કરવા માટે બતાવવાના ચાવવાના જે જુદું સ્ટેન્ડર્ડ છે. તમે સરદાર સાહેબને પ્રેમ કરો છો કે નફરત કરો? પ્રેમ કરીએ. તો આ નામનો વિરોધ હું કામ કર્યો? એવું જ આજે અહીં આપણું વડોદરું એનું નામ ભારત સરકારને આપણે વિનંતી કરીએ અને હું ડૉક્ટર સાહેબને કહીશ કે સરસ મજાનું ડ્રાફ્ટિંગ કરીને ત્યાં વડાપ્રધાનશ્રીને મોકલી આપે કે આજ રોજ ડૉક્ટર રાઠોડ સાહેબની અધ્યક્ષતામાં મળેલી આ મિટિંગ એ ગુજરાતની સંસ્કાર નગરી જેને બિરુદ મળેલું છે, વિશ્વ કક્ષાની યુનિવર્સિટી, MS યુનિવર્સિટી, સામાન્ય જન સુધી શિક્ષણ, આરોગ્ય, પાણી, એની વ્યવસ્થા, કલા, વિજ્ઞાન, સુરસાગર, બાગ બગીચા, મ્યુઝિયમ, દુનિયાભરનું ઘણું કહી શકાય. મહર્ષિ અરવિંદ, આંબેડકર સાહેબ, પ્રેમાનંદજી, ખૂબ ઘણું કહી શકાય. ટી માધવરાવ, એવા પ્રજાને પ્રિય એવા એ વખતના રાજવી સયાજીરાવ ત્રીજા, એમના નામનું નામાભિધિકરણ ભારત સરકાર કરે અને વડોદરાના ઇન્ટરનેશનલ એરપોર્ટને ગાયકવાડ સરકારનું નામ આપે એવો આપણે ઠરાવ કરીએ છીએ. આભાર. અહીં ઉંમરના બધા હિસાબ ગણવા માંડ્યા. એ આપણા હાથમાં નથી. ટક 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 જે જાય એ પાછું નથી આવવાનું. પરંતુ જાહેર જીવનમાં પડ્યા હોય અને જાહેર જીવનમાં પોતાના માટે નહીં, અંગ્રેજીમાં પબ્લિક લાઈફ કહે છે, પબ્લિક લાઈફમાં છે, એનો અર્થ કે તમે પ્રજા માટે આમાં પડ્યા છો. હવે એમાં પડ્યા પછી જે અનુભવો, સદભાગ્યે કમભાગ્યે મને એક એક અનુભવ જાતે, એટલે એમાં બીજા કોઈના સર્ટિફિકેટની જરૂર નહીં, અને અનુભવ જાતે લેવો પડતો હોય છે. એમાં વર્ષો લાગતા હોય છે. મારી લગભગ 50 વર્ષ કરતાં વધારે જાહેર જીવન અને શરૂઆત 9મા ધોરણથી સેવાદર, વાદળી ચડ્ડી અને એના પછી RSS ખાખી ચડ્ડી, અત્યારે પાટલું આવી ગયું, પછી જનસંઘ, પછી જનતા પાર્ટી, પછી ભારતીય જનતા પાર્ટી. આ બધામાં પાર્ટીઓની મેચ ફિક્સિંગ હું વડોદરા શહેરને ડાયજેસ્ટ કરે માટે કહું છું કે પક્ષના કહેવાતા હાઈકમાન્ડના લોકો ચીટર હોય છે, જુઠ્ઠા હોય છે, ફરેબી હોય છે અને પાર્ટીને તોડવાવાળા હોય છે અને સામેની પાર્ટીને નફ્ફટ થઈને જીતાડવામાં મદદ કરનારા હોય છે. હું પોતે બંને પક્ષોમાં, બીજેપી અને કોંગ્રેસ, મને એમ થાય કે તમે ભાજપમાં શાના માટે છો? કેશુભાઈ પટેલ જો રાજ્યના મુખ્યમંત્રી બીજેપીના હોય ને એનું ભૂંડું દેખાડવા માટે 3 બાય ઇલેક્શન વિધાનસભાના આવતા હોય ને એમાં અહીં દર્શુ પ્રજાપતિ જીતે, નરહરી સાબરમતીમાંથી કોંગ્રેસમાંથી જીતે, ત્રીજી પણ સીટ, આ બીજેપીના લોકો મળીને કાવતરું કરે કેશુભાઈનું ખરાબ દેખાડવા, બીજેપીને હરાવવા, બીજેપીમાં રહીને. તમે આમાં મૂકા પડ્યા છો? તમે કોને છેતરો છો?
એવું કોંગ્રેસ. હું આ ટીકા નથી કહેતો, વીતેલું તમને કોઈ તો હું કામ આ પીપલ પાવર લઈને હું કામ નીકળ્યો છે? અત્યારે તમે ફરિયાદ કરો છો, સરકાર ડરાવે છે. તમે તો સરકાર બનાવો છો. જે સરકાર બનાવવા એમાં ડર શેના માટે? ડર હોય તો સરકાર રવા દો ને, ન બનાવો. પણ આ સમજણ નથી પડતી મતદારની માનસિકતા. ઘણી બધી બહેનો છે આ વખતે. તમે કોને ફરિયાદ કરો છો? સરકારનો ડર લાગે, સરકારનો ભય લાગે, સરકાર અમને ડરાવે. તમે તો સરકાર બનાવો છો, તો ના બનાવો ને. તમારા બનાવેલા તમને ડરાવે. આ નેતા બીજેપીના કે કોંગ્રેસના કોઈ પણ નેતા પબ્લિકે મત આપ્યા તો નેતા થયા ને, તો એમએલએ એમપી મિનિસ્ટર હાના, અને એની ફરિયાદ તમને. તો ફરિયાદ હોય તો તમે ફરિયાદ કરો એ ખોટું છે, યા તમે મત આપો છો એ ખોટું છે. કાં તમે જેને મોટો બનાવો છો એના વિરુદ્ધમાં ફરિયાદ નહીં કરો, અને ફરિયાદ કરો તો એને મોટો નહીં બનાવો. કોંગ્રેસમાં હું ગોધરા લોકસભામાં એમાં રીસર પકડાયા લોકો કે એવી રાજ્યસભાની સીટ જે હતી, બીજેપીએ થોડા કોંગ્રેસના ધારાસભ્યોને તોડ્યા. ધાર્યું હોત તો એક મત વધારે તોડી શકત. રાત્રે ઇલેક્શન કમિશનને ખોલાવવું. આખા દેશના જે પોલિટિશિયન, જેના હાથમાં દેશ અને આપણે બધા હોઈએ છે, એના કહું છું, રાત્રે ઇલેક્શન કમિશન ખોલાવ્યું ખોટું કરવા માટે. અમે કહીએ એવું તમારે ચુકાદો આપવાનો. એક એમએલએ અહીં હોય, આટલા રૂપિયા તું અહીં મત, હિસાબ સાથે તમે કોંગ્રેસ પાર્ટીના રાજ્યસભાના ઉમેદવારને હરાવવા નીકળ્યા છો. કોંગ્રેસના ધારાસભ્યો તોડ્યા અને તમે જીતાડવા પણ નીકળ્યા છો. અને જીતાડવાના બી તમારે, તમે હરાવવામાં તમે ખોટા આવ્યા, તમે જીતાડો છો એ ખોટું છે. આમાં સાચું શું? આ જોયા પછી એમ થાય કે પ્રજાને તો આમાં ક્યાંય કંઈ છે જ નહીં હિસાબ કિતાબ. આમાં એનો નાગરિક, એનો મતદાર, એની બહેનો દુઃખી, ભાઈઓ દુઃખી, બેકાર કોઈ આપઘાત કરે, ખેડૂતો હા ના બીજા ત્રીજા. મારું તરભાણું ભરો, પાર્ટીનું જે થવું એ થાય. એનસીપીનું તમે જોયું છે, એમાં પ્રફુલ્લભાઈ પટેલ ત્યાં હતા, નાખા પેલી બાજુ. એ તો ગઈકાલે તમારું અન્ડરસ્ટેન્ડિંગ હતું કે સમય આવે હવે આ કામમાં આવીશ. એવા વખતે મારી ફરિયાદ જે ફરિયાદ કરવા વાળાઓને છે કે જ્યાં જઈએ ત્યાં બાપુ મરી ગયા, કંઈક કરો તમે, આ કેમ ચાલે? તમારે ચલાવવું છે, તમારે આપણે ચલાવીએ છે. બીજેપી 30 વર્ષથી ગુજરાતમાં, 30 વર્ષ, આખી પેઢી પૂરી થઈ ગઈ. તો આપણે ખોટા છીએ એ આપણી ફરિયાદ ખોટી છે. પ્રેમથી ઉપર દર વિધાનસભા લોકસભા મજા કરો. અને આ બધામાં દાખલા તરીકે જૈન કોમ્યુનિટી અહિંસાના આખું વળી ગયેલું જીવનમાં. એ એક પાર્ટી જૈન ધર્મમાં એવું ભાષણ કરે કે દિલ્હીની સરકાર પિંક રિવોલ્યુશન એટલે મટનનું વેપાર, એમાં આખી દુનિયામાં એક્સપોર્ટમાં પિંક રિવોલ્યુશન વાળા. આવું મારે જૈનોમાં ભાષણ કરવું કે હામી પાર્ટી વાળા ગાયો કાપવા વાળા છે, ત્યાં મત નહીં આપતા. બધા મહારાજ સાહેબો આમ કરી. હા, હવે એ પત્યા પછી એ પાર્ટીનું રાજ આવ્યા પછી પિંક રિવોલ્યુશનમાં નંબર 1 ગાયો કતલ કરવાની, ગાયો કાપે એવા કારખાનાનું ડોનેશન લેવાનું, રૂપિયા 200, 400, 500 કરોડ રૂપિયા પાર્ટી ફંડમાં ગાયો કપાવવાની.
તો જૈનો એ વખત ક્યાં ગયા કે આ ગાયો કઈ ગાયો, ગાય કોંગ્રેસની કે ગાય ભાજપની એવી હોય કે ગાય ગાય હોય? કોંગ્રેસની ગાય કપાય તો તમને તકલીફ છે, તો ભાજપની ગાય કપાય એમાં કેમ તકલીફ નથી પડતી? તમે 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 કોને કોને આંધળા થઈને વર્ગી પડ્યા છો? આ વોટ બનાવો છો લોકોને? અહિંસાના પૂજારી હોય તો કહી દો કે એક બી ગાય નહીં કપાવી જોઈએ. તમારે ગાયો કાપવાવાળાના ડોનેશન ન લેવાય. અમારા ક્ષત્રિયો લોકસભાના ઇલેક્શનમાં બીજેપીનો વિરોધ કર્યો અને પોતાના સમાજના લોકોને ભાજપ સરકાર મંત્રી બનાવવા માટે ભીખ માગવા ગયા. તો તમે વિરોધ કરો એ ખોટો હતો. તમે આ ભીખ માગો છો એ ખોટું છે. તમને શરમ નથી આવતી? કરોડરજ્જુ વગરના માણસો આપણે દુઃખી થઈએ છીએ. એ દુઃખી થવાનું મૂળ કારણ આપણે જ છીએ અને આપણે આગેવાન જેને માનીએ છીએ જે બનાવટી ડુપ્લિકેટ લોકો. જેમાં એક સમાજ કીધું, આ બીજો સમાજ ટ્રાઇબલ સમાજ, એ વનવાસી જંગલમાં રહેતા હોય એવું આજે પણ વલણ, તો પણ એ બરાબર. પટેલ સમાજ, અમરેલીમાં પેલી બેનને પટેલની દીકરી કોઈ પણ સમાજની હોય, ખાલી ટાઈપમાં ભૂલ કરી, ભૂલ એટલે એને કીધું એના સાહેબે એને કર્યું. ને રાત્રે 2 વાગે ઉઠીને એનો વરઘોડો કાઢવાનો, તો એ તમારે મત આપવાના, તો એ ભાજપવાળા હોય તમારે મોઢું નહીં ફાડવાનું. કોઈ બેન ઉપર રેપ થાય, બળાત્કારી હોય, જેને પથરા મારવાના હોય, એને જ્યારે કોઈ પાર્ટી ખેસ પહેરાવે, ટોપી પહેરાવે, ફૂલવાળા પહેરાવે, પગે લાગવાનું કે પથરા મારવાના? મને સમજાવો તો ખરા. આપણે કઈ દુનિયામાં જીવીએ છીએ? કેટલી દીકરીઓ હોય, હમણાં પેલી દીકરી વીએસમાં ઝઘડિયાની બેન, ઝારખંડની ક્યાંકની હતી, એની ખબર કાઢવા નહીં જવાનું. અને મમતા બેનર્જીમાં જે કોઈ બેનને કંઈ થયું હોય તો આખા દેશમાં તમારે મીણબત્તીઓ હળગાવવાની. તમારા રાજ્યમાં રોજ થાય છે આવું. દર વર્ષે કેટલીય બહેનોનું બળાત્કાર થાય, કેટલી બહેનોની સલામતી નથી હોતી, બહેનોનું શોષણ થાય છે. એ આંગણવાડીવાળી બેન હોય, બીજી બેન હોય, સરકારી કર્મચારી હોય, ત્રીજી હોય, ગમે તે. આ શું છે? તો મમતાબેન બીજા પક્ષની છે માટે એનો વિરોધ? તમારા રાજ્યમાં થાય વિરોધ નહીં કરવાનો? કયું સ્ટેન્ડર્ડ છે આ તમારું? તમે શેના માટે પબ્લિક લાઈનમાં પડ્યા છો? આવો પક્ષાપક્ષી બેનના બળાત્કારમાં પક્ષાપક્ષી ક્યાં જઈને ટકવાનું છે? અને એટલે આ બધામાં હું કોઈ ભાજપવાળો હોય એને બી કહું છું, તો શેના માટે તું પડ્યો છે આમાં? સાચું હોય તારું મોં નથી ફાટતું? વડોદરામાં ગરબડ થાય તો બોલાય નહીં તારાથી? કાંઈ ના કરાય? આપણને લાગે કે જાહેર જીવનમાં હરહરતો અન્યાય અને અંદર રહીને વિરોધ કરવાનો, પણ બહાર બોલવાનું નહીં, કંઈ ચાલે નહીં. તો તમે બળાત્કારીઓને, ગુંડાઓને, લોકોને લૂંટવાવાળા લોકોને ટોપી પહેરાવો ને ખેસ પહેરાવો. તો શા માટે, કયા સિદ્ધાંત નીતિ માટે ભાજપમાં પડ્યા છો? શું લેવા ભાજપમાં પડ્યા છે? વડોદરા આખું ડૂબી ગયું એમ કયા ચાલે? ભયંકર કરપ્શન. આવું શહેર હોય? મગરની બીક, રાત્રે ઊંઘ બી ના આવે, ક્યારે મગર ખચી જાય ખબર ના પડે. એ વિચાર તો કરો. આ MS યુનિવર્સિટી 50,000 વિદ્યાર્થીઓનો સમૂહ નીકળતો હોય 3-4 વર્ષે, 50,000. કેટલી પડી ગયો? વડોદરા હબ બન્યું છે, હબ. વડોદરા ડ્રગની પડીકીઓનું હબ બન્યું છે. હું દારૂ નથી પીતો, કોઈ પીવે એનો વિરોધી છું. મારા ઘરમાં અમારા બનેવી કોઈ વાત, મારા ઘરમાં નહીં, બહાર. અને મારા પરિવારમાં કોઈ ન પીતું હોય, એટલે ગુજરાત મારું પરિવાર હોય, તો એ કોઈ પીવે મને ન ગમે. પણ હકીકત એ છે ખરી, વડોદરામાં કરોડપતિ પરિવાર, લાયસન્સ હતું પીવાનું, રાજકીય હિસાબ કિતાબ કરવા માટે ફોટા પાડવાના એમના, બેન દીકરીઓની આબરૂ કાઢવાની. અને આ સફર ના હોય તો બંધ કરો ને. જે કાયદો અમલમાં જ ન હોય તો હના માટે કાયદો રાખો? તો કાઢી નાખો ને તમે, લોકોના ગજવા ભરવા માટે.
ખોટું પીવા માટે? એટલા ભરૂચ જિલ્લામાં 9-10 હજાર વિધવા બહેનો, ભરૂચ જિલ્લામાં 10,000 કરતાં વધારે, 30 વર્ષથી નીચેની, 2 છોકરાની માં, 30 વર્ષથી નીચેની દીકરીઓ આવું ખોટું પીને એનો ધણી મરી ગયો. મને શું કરશો કહો તમે? તો બહેનો કહે છે કે એ ગમે તે રીતે પીવાનું હોય તો સારું પીવે એવું કરો ને. અમે તો વિધવા થઈ ગયા ખોટું પીપીને. ક્યાં લઈ જવાનું છે ગુજરાતને? પક્ષ હોય અને પક્ષને હું ગળથુથીથી, આ બધા પક્ષોને ગળથુથીમાંથી ઓળખું છું, ડાયણ છું એમને. એટલે આપણને એમ થાય કે અને માટે મને એમ થાય છે કે ક્યાંય ભાઈ કોઈનો આત્મરામ જાગે, અંદર કંઈક થાય, ક્યાંક થોડું આવું ટચ થઈ જાય, થાય તો અંદર કંઈ કરોડરજ્જુ હોય તો માણસ સીધો ઊભો રહે. પણ કરોડરજ્જુ સાષ્ટાંગ દંડવત તમારા સ્વાર્થ માટે, તમે જાહેર જીવનમાં તમારા સ્વાર્થ માટે કે પબ્લિકના ભલા માટે, પ્રજાના ભલા માટે કે તમારા ભલા માટે? અત્યારે ક્યાંય પ્રજા નામની વસ્તુ, પબ્લિક નામની વસ્તુ ક્યાંય નથી. તમે ગાંધીનગર જાઓ, દિલ્હી જાઓ, કોઈ તમને પૂછશે, કોઈ બોલાવશે. જે તમારા લીધે બધા બેઠા છે મોટા સાહેબો, એને તમે કગરીને મરી જાઓ તો એ તમારા સામે કોઈ નથી જોતા. ઇલેક્શન આવે ત્યારે તમને ઊંઘવા નહીં દે. વાહ બાપા હા આપી દીધું. એવા ઠેકાણે એક શૂન્યાવકાશ, પોલિટિકલ વેક્યુમ જેને કહેવાય, શૂન્યાવકાશમાં ઘર પકડીને બેસી રહો, કોઈ કહેવાનું નથી. અને આવી રીતે ક્યાંક જેમ ગાંધીજીની કથા ખબર છે બધાને, ટિકિટ હતી તોય ઉતારી મૂક્યા એમને દક્ષિણ આફ્રિકામાં, અંગ્રેજ કે હું તારો સાહેબ છું, અને એને અહીં ચોટ લાગ્યું કલોજામાં. મહાત્મા ગાંધી એમને એમ નથી થયા. એને લાગ્યું કે હું ગુલામ દેશનો નાગરિક છું, અંગ્રેજોનો ગુલામ છું, માટે મને મારી ટિકિટ ફર્સ્ટ ક્લાસની રેલવેના ડબ્બામાં હતી તો પણ અંગ્રેજ સાહેબે મને ઉતારી મૂક્યો, તો હું અંગ્રેજોને મારા દેશ ભારતમાંથી ઉતારી મૂકું એમ લઈને આવ્યા. ને એ 1947 15મી ઓગસ્ટ લખીને નહોતા લાવ્યા. અને એના માટે આખો દેશ એ વખતે 35 કરોડ માની લ્યો હતા, તો 35 કરોડ એક્ટિવ નહોતા, 1 કરોડ પણ એક્ટિવ નહોતા. ઇમરજન્સી જેવું ઇમરજન્સી ગયું એમાં પણ 1 લાખ કરતાં થોડા વધારે જેલમાં હતા, 1 લાખ કરતાં ખાલી. ગાંધીજીએ યાત્રા કાઢી, દાંડી યાત્રા, 100 લોકો નહોતા. એટલે જ્યારે ચક્ર ફરતું હશે ત્યારે એકલા મોહનદાસ કરમચંદ ગાંધી એ ગામડે ગામડે ફરીને જ્યાં ટચ થઈ જાય ક્લિક, અને હું લાલ બહાદુર શાસ્ત્રી કે પાકિસ્તાનના યુદ્ધ વખતે જે અમેરિકાએ કીધું કે તમને ઘઉં નહીં આપીએ, લાલ ઘઉં ખાતા આપણે, એમને કીધું કે મિસ મંડે મિલ, તમે સોમવારનું બપોરનું ખાણું છોડી દો. લાલ બહાદુર શાસ્ત્રીએ આપણને પત્ર નહોતો લખ્યો. હું એક ઠેકાણે હતો ને મારા એક સાહેબ કહે કે આજે તો સોમવાર છે, શાસ્ત્રીજીનું 1 ટાણું. એને લાલ બહાદુર શાસ્ત્રીએ ફોન નહોતો કર્યો, એને અપીલ સાંભળેલી કે ઘઉં નથી, સોમવારે ખાવાનું છોડી દો. એ માણસે બપોરે જમવાનું છોડ્યું. એક નહીં, કરોડો લોકોએ અપીલ. આ અપીલ જે વસ્તુ છે ને, એ સામો માણસ કેવો છે, શું છે, એ બધું જોયા પછી લાગે કે ભાઈ આ બરાબર વાત છે. એમ આજે અમે તમને કહેવા માગીએ છીએ કે તમને બીજેપીનો હવાજ પૂરો થઈ ગયો હોય, તમને આટલે આવી ગયા હોય, અને જો ડર રાખતા હોય માટે નીડર બનો એવું આપણે કહીએ, નિર્ભય બનો. મોરારજીભાઈએ ઇમરજન્સીમાં નિર્ભય બનો શબ્દ કીધેલો. અને ભય હતો રાખવાનો, એવું હું છુપાવવાનું છે. જેને કોઈનાથી કંઈ છુપાવવાનું ન હોય એને કોઈના બાપની સાડા બહાર રાખવાની જરૂર નહીં. આપણે કંઈ છુપાવવા નથી, અને થાય કરીને જે થાય કરીને. બધાને આવું ન હોય, પણ બહુ ડરવાથી પતી જાય છે. શાહમૃગ રેતીમાં માથું નાખવાથી ભય દૂર થાય છે, આવું માનવાની જરૂર નહીં. શાહમૃગ વૃત્તિ છોડવી જોઈએ. અને
માની લો કોઈક ડકામાં છે ત્યાં ક્યાં ચિન્ના શૌકાર છે બધા, આમાં ક્યાં ચોખા છે? જે અંદર હોય બધા જે ડરતા હોય છે ડરે એ બી કહે ને એમને કે તમે ક્યાં ચિન્ના શૌકાર છો. આવી રીતે જે જાહેર જીવન લગભગ 75 વર્ષ આઝાદીને ટક ટક કરતાં કરતાં એમને એમ નથી આવી. પક્ષો આવ્યા ગયા, નેતાઓ આવ્યા ગયા, લોકશાહી રહેશે કે નહીં એના ઉપર પ્રશ્નાર્થ. ને રોજ નવું નવું એવું જાણવા મળે જે આપણને વિચિત્ર લાગે. વિચિત્ર એવું લાગે કે આપણી મહેરબાનીથી બદલેલી આ સરકારે આપણી સામે. એટલે જો તમારે સહેજ પણ કોઈની સાડાબારી વગર કોઈ ભય હોય તો ભય કાઢી નાખીને લીડર બનો ને લીડર પણ બનો. પ્રજામાં જે ખૂટે છે જે ચીપ સસ્તા લોકો, ચીટર લોકોથી ઘણું નુકસાન થાય છે. અમારી બી ક્યાંક ભૂલ થઈ જાય એવો માણસ ક્યાંક હોય તો તમે ધ્યાન દોરજો, સાઈડ કરી દઈશ. અને આગળ ના પ્રજાના કન્ઝપ્શન માટે એને ન મુકાય. જે ખોટો માણસ હોય એને પ્રજાના ઉપભોગ માટે એને ન મુકાય, સાઈડમાં મૂકી દેવાય. સાઈડમાં જો ધીરે ધીરે. પણ જે રીતે લોકો દુઃખી છે અત્યારે, અહીં ઘણા બધા બહેનો છે, સૌથી વધારે દુઃખી માનવ જાતમાં તો મહિલા છે. એને માનો રોલ, સાસુનો રોલ, નણંદનો રોલ, જેઠાનો રોલ, વહુનો રોલ, બાળકોની માના રોલ તો કલ્પના બહારનો. હવે એ હસતા મોઢે ઘરમાં પૂરું બાળકોને જમવાનું હોય ન હોય, તોફાની હોય, ધમાલ કરતા હોય, હા ના બધું ત્રીજું, સાસુ સસરા ઉંમરલાયક હોય, બીજા હોય, ત્રીજા હોય, આ બધાનું બફાર બનીને સાચી મા બનીને જે એ માતૃશક્તિ, સ્ત્રી શક્તિ, એને એકદમ પૂરેપૂરી આઝાદી અને પૂરેપૂરી તાકાતવાર બનાવવી જોઈએ. સરપંચો બહેનો હતી ત્યાં મેં તલાટી બેન ભરતી કરી કે એનો ભાઈ તલાટી હોય, જેઠ તલાટી હોય તો એ બેન બાજુમાં બેસીને વાત નહીં કરી શકે, જેઠાણી તલાટી બનાવો. તાલુકા પંચાયતની પ્રમુખ બહેન હતી ત્યાં, ટીડીઓ બહેન. અને બહેનોનું કોઓપરેટિવમાં રિઝર્વેશન. અને આજે પણ હું એ મતનો છું કે સૌથી વધારે લિબરલી તમે બહેનોને જો તમે વહીવટમાં ભાગીદાર બનાવશો, કરપ્શનમાં પણ કંટ્રોલ આવશે, માનું મમત્વ એમાં આવશે, સહનશક્તિ આવશે, બીજાની પીડાની અનુભૂતિ એમાં થશે. એવી બહેનો તમે, હું ઈચ્છું કે તમે પણ રાજકારણમાં એક્ટિવ થો. રાજકારણ ખરાબ નથી. હું એક દાખલો બધે આપતો હોઉં છું. જે સુમિત્રા મહાજન સ્પીકર હતા આપણા, ઇન્દોરથી પાર્લામેન્ટમાં જીતતા હતા. બધી બહેનોની બેન્ચ હતી, એમાં હું બી વચમાં હતો. અને પાર્લામેન્ટના મેમ્બરો ભાઈઓ હોય, બહેનો હોય, આડાવાળા પત્રો ખોટા સાચા આવતા હોય બોગસ નામથી. એટલે મેં એમને કીધું કે સુમિત્રાજી આપકા પ્રેમ પત્ર મિલા हमको, ઓ આપ તક પહોંચ ગયા. પછી એને કીધું એ હું આ બહેનોને કહું છું કે હું જાહેર જીવનમાં પડી, MP થઈ એ પહેલાં મેં મારા સાસુ અને મારા પતિ આ બે લોકોની મેં રજા લીધેલી. તમને બંનેને જો મારામાં વિશ્વાસ હોય, જ્યાં સુમિત્રા અમને વાંધો નથી, રાત્રે 12 વાગે આવીશ, જીપમાં કોઈ ભાઈની બાજુમાં બેઠેલી હઈશ, ક્યાંક મોડું પણ થઈ જાય, એવા ઠેકાણે તમે એમ કહો કેમ મોડું થયું, તો મારે આમાં પડવું નથી. કે સુમિત્રા મહાજનના સાસુ ને એમના પતિએ એમને છૂટ આપી, જા તું, અમને તારામાં પૂરો વિશ્વાસ છે. જયવંતીબેન મહેતા ગુજરાતી મુંબઈમાં હતા. હું એમને રાત્રે 10-11 વાગે ઇલેક્શનમાં જીપ પર આગલી સીટમાં બેસે. આપણને એમ થાય કે આ મુંબઈની બહેન આટલી હિંમતથી. એટલે આ હિંમત સાથે, આ સ્પિરિટ સાથે કે હું જે છું જાણે ભાઈ, મારા ઘરના લોકોને વાંધો જેને જે કહેવું હોય કે આપણે આ પ્રમાણે આટલું ક્લિયર હોય તો હું ઈચ્છું કે તમે પણ જાહેર જીવનમાં આવો, એક્ટિવલી આવો. અને જે રીતે આ વીતવાનું જે આવે છે મોંઘવારીનું, બેકારીનું, એ માના ભાગમાં આવે છે.
મોંઘવારી બહેનો સહન કરે છે. બેકારી હોય તો દીકરો કે દીકરી એની માને કહેશે, એટલે બાપા તો નહીં કહે, માને પહેલું કે માં ક્યાંક નોકરીનું કરે. એવા ઠેકાણે આપ સારી સંખ્યામાં આવ્યા છો, આપનો આભાર માનું છું. અને અહીં કાર્યાલય ચાલુ રહે એ પ્રમાણે કોકને રાખજો, અને જે હોય એ હસીને બોલાવે. દિવેલ પીધું હોય એવું મોઢું રાખીને કોક ક્યાંથી આવ્યું તો પાછું નહીં આવે. કોઈ આવે તમારી પાસે કોઈ કામ હશે માટે આવે, એને સાંભળો, સમજો, યોગ્ય થાય એ ભલામણ, ના થાય તો કંઈ નહીં, પણ એને નિગ્લેક્ટ નહીં કરો, એને સાંભળો, ગમશે, બોલાવો, બેસાડો. અહીં ફરી પાછું મળવાનું થશે. જે વડોદરું આપણું ઈચ્છે કે જેનું દુઃખ થાય, અને હું 1.5 વર્ષ રહ્યો એ વડોદરા શોધતો હોઉં છું આવું, એટલે હું ખાસ હું આંટો મારવા જાઉં યુનિવર્સિટી કેમ્પસમાં, કે મારું એ જ વડોદરા છે કે બદલી ગયું, ઘણું બદલે, સ્વાભાવિક છે. પણ આજે અહીં ડૉક્ટર સાહેબે જે કાર્યાલયનું એ કર્યું, અને જે ભદ્રવા ઠાકોર સાહેબ છે, અહીં છોટાઉદેપુર ઠાકોર સાહેબ પધાર્યા છે, બીજા મિત્રો પણ બધાએ, એટલે આપને જ્યાં એવું લાગે કે હવે આ જમ કરતું આગળ જ ચાલવાનું છે, તો જ્યાં જાઓ ત્યાં પીપલ પાવર આપણો માલિક, આપણો પાવર, આપણા પાવરથી, પીપલના પાવરથી જે બેઠેલા છે, જરૂર પડે એને પાવર બતાવો ને, એનો જ પાવર ભોગવવાનો. આપણે જેને પાવર આપીએ છીએ દાદાગીરી એની ચાલી લે. તમારી દાદાગીરી ચાલે શબ્દો સાથે આપ સૌનો આભાર. જય હિન્દ.